જય વીર બાવજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે મજામાં જ હશો. અને આજે મેં વ્લોગ બહુ મોડો સ્ટાર્ટ કર્યો છે. અત્યારે વાગવામાં વાત કરું તો 4:15 વાગ્યા છે. અને અત્યારે નરેશ છે ને ચા બનાવે છે મારી માટે. તો ચલો કઈ રીતના ચા બનાવે છે એ તમને બતાવું. જો જય બાવી મિત્રો, કેમ છો બધા? મજામાં મજામાં રહેશો. અને આપણે જો ચા બનાવી છીએ. વાગવામાં 4 વાગ્યા છે એટલે ચા બનાવી નથી. ચા પાણી પી પછી જવાનું છે અમારે અત્યારે માર્કેટમાં. પછી સાડી વેચવા જવાનું છે. નવી સાડી વેચવા એવું કામકાજ છે. અને ચા બનાવું છું. બહુ આવડતી નથી પણ હવે શીખું છું. તો જો તો બનાવી નાખશું. જો કઈ રીતના ચા બનાવે છે. 2 જણને ચા બનાવવાની હોય એટલે વધારે નહીં ઉફાણો આવ્યો. તો તમારે ચાલુ હતું એમ ને? હા, ને હવે મારે અત્યારે કારખાનામાં બપોરથી ચાલુ હતું. એટલે અમે કામે ગયો હતો અને મેડમ હતા ઘર પે હતા. અને ઘર પે હતા ને જો તો કપડા બડા ધોઈને જો ગાડીને બધાને કપડા શું કામ થયું તો ગઈ છે ને મારે રજા હતી તો મેં આજે આટલા બધા કપડાં ધોયા છે. આપણા જીવને શાંતિ ન હોય, રજા હોય તો બાયુને છે ને કામ તો હોય જ. આટલા બધા કપડાં ધોઈ નાખ્યા છે. જો આ બધા કપડાં ધોયેલા છે ને હજી તો પછી અહીંયા બી પડ્યા છે. આ બધા હજી સુકવવાના બાકી છે. સવારે ધોયા હતા એટલે હમણાં હું દોરી પર નાખી દઉં. સ્ટાર્ટ. તો ગાઈસ ચાલો બધાય તો ચા પીવા આવજો બધાય. ચા બની ગઈ છે. અને જો મેડમે તો કપડા ક્યારે ધોયા છે? 15 દિવસ તો ધોયા છે. આજ બધા ધોયા છે. 15 દિવસ નહીં. બ્લોગ બનાવવામાં યાદ હતું મેં બ્લોગ બનાવતા. કેમ કે બ્લોગ બનાવી તો કઈ કામકાજ કરતા નથી ને, એટલે કઈ રીલ બીલ કઈ મૂકતા નથી. કેમ કે હું બ્લોગ બનાવું તો એ છે ને મોબાઈલ ઘૂમડે ન એવું કાંઈ, એટલે મારે કાંઈ કામ થતું નથી. અને એવું છે બધું. અને કાંઈ નહીં, મેડમને તો આખી રજા હતી, મારે તો સારું હતું. અને હું તો હમણાં આવ્યો છું કામે થી. હમણાં 1:30 વાગે આવ્યો કામે, એટલે સારું હતું એટલું મોડું થઈ ગયું હતું. કાંઈ નહીં, તમે બ્લોગમાં બનાવી દેજો. તો ચાલો પછી ચા બની જાય એટલે ચા પીવા માટે આવી જજો. અને તમને ચા કેવી બની છે ને એ હું તમને બતાવીશ. કન્ટિન્યુ. ચાલો તો પછી હવે અમે જઈએ છીએ સાડી વેચવા. અને નિશા મેડમ થઈ ગયા છે તૈયાર. જો તૈયાર થઈ ગયા છે અને જાય છે. અમે આજે એને સાડી પહેરી છે. તો સાડીમાં કેવું લાગે છે? હા, સાડીમાં કેવા લાગે છે તે કોમેન્ટ કરી દેજો. ફટાફટ કોમેન્ટ ભરાઈ જવી જોઈએ કે સાડીમાં મેડમ કેવા લાગે છે એમ. કેમ કે આજે એને સાડી પહેરી છે એટલે તમે જરા કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કોમેન્ટ તમે કેવી કરો છો એ. બરાબર ને? કોમેન્ટ જલ્દી કરી દેજો. અમે જાય છે સાડી વેચવા. 2 શબ્દ. તો ચાલો મિત્રો, આપણે જવાનું છે સાડી વેચવા માટે. અને આપણે તો મિત્રો અમે આવી ગયા છે હવે ઘરે સાડી વેચીને. કેમ કે ત્યાં તો બહુ ટ્રાફિક હતું અને અવાજ બહુ આવતો હતો ગાડીનો, એટલે અમે કાંઈ રીલ ઉતારી નથી. અને હવે આવી ગયા અને આમ કરી છે. મેડમજી શું કરે છે તમે બતાવી દો. જો કેરી, મસ્ત મજાની કેરી ખાય છે. કેમ કેરી લાવ્યા છે, કેરી ખાય છે. સાલા તો હું પણ એક કેરી ખાય ને. હેલો મિત્રો, કેરી ખાવા. ખાટી મીઠી. ખાટી. મને તો બહુ ભાવે. તમને ભાવે છે કે નહીં એ જરાક કોમેન્ટ કરી દેજો. આખી ભાવે કે નહીં. ખાટી. હું તો બહુ ખાવી આ ખાવી. પછી કેસર કેરી ખાવી. મને તો બિલકુલ ખાટી જ નહીં લાગે. હું જ ખાટી ખાટી છું. એ એવું ખાટી લાગે એને. ચાલો તો યાર તો અમારે રસોઈ બનાવવાની છે. જમવાનું બધું બનાવવાનું બાકી છે. અને જમવાનું શું બનાવવાનું છે? જમવામાં આજે
પનીરની સબ્જી. આજે પનીર બનાવીશું. પનીર હા, પનીર ને પરોઠા, પનીર અને લચ્છા પરોઠા. લચ્છા પરોઠા. તો હજી અમારે માર્કેટ જવાનું છે, પનીર લેવાનું છે, પછી એના મસાલા લેવાના છે, બધું લેવા માટે જવાનું છે. તો તમે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો હાલો મિત્રો, હું બનાવું છું લચ્છા પરાઠા. તો આપણે 2 લચ્છા પરાઠા બની ગયા છે. નરેશ બતાવી દે છે કેવી રીતના બને છે. આ બાજુ થોડું ઝૂમ કરજો. આવી રીતના બનાવવાના હોય લચ્છા પરાઠા, આવી રીતના બનાવવાના હોય છે મિત્રો. અને પનીરનું શાક રેડી છે. જો એવી રીતના બની ગયા છે આપણા લચ્છા પરાઠા. જમવા બેસી ગયા છે ને જમવામાં આજે તો બહુ મસ્તીનું શાક બનાવ્યું છે ને પનીર બનાવ્યું છે. જુઓ મિત્રો, પનીર ટીકા, પનીર ટિક્કા, પરોઠા છે, લચ્છા પરોઠા, લચ્છા પરોઠા, લચ્છા પરોઠા છે અને પનીર છે ને પાપડ છે. અને મેડમ હજી બેસે છે જમવા. જુઓ, અને પનીરનું શાક જુઓ, બાકી એક નંબર છે ને. બાકી જો ગાઈસ આ છે પનીર ટીકા. પનીર કેવું લાગે? જોરદાર ને. તો હાલો મિત્રો જમવા. અને આ છે અમારા બટુડીઓ, સાસ બાસ પાપડ બધું ખાય છે. જો હવે એ બોલી ઇન્સ્ટાગ્રામ માટે બનાવવાની. તો આ છે પનીર ટીકા. બસ કેવું તો ખરું સ્ટાર્ટ એમ.